માતાજી મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ અમારી જે માનતા છે તે પૂર્ણ કરવા માટે. ખોડિયારમાંની લાપસી જે અમે માની હતી, તો અમારી માનતા પૂર્ણ થઈ છે, એટલે અમે શ્રી ખોડિયારમાંની લાપસી કરવા આવ્યા છીએ. તો આજે આપણે આ વિડીયોમાં જોશું આજુબાજુમાં જે ભવ્ય વ્યૂઝ, જે પાણીના ઝરણા પડે છે, એકદમ ઠંડા પાણીના ઝરણા, અને સાથે સાથે અંદર છે એક મોટી જબર બ્લેક કલરની માછલીઓ, અને સાથે જળસાપના ટોળા. આ બાજુની સાઈડમાં જે પાણી જાય છે ત્યાં નકરા એવા ભવ્ય વ્યૂ છે. સાથે સાથે ઉનાળો ભલે રહ્યો, પણ તમે તમારી ફેમિલીને લઈને અહીંયા પિકનિક માટે પણ આવી શકો છો, અને સાથે બાળકોને વેકેશનમાં આ ખોડિયારમાંના ધામના દર્શન પણ કરાવી શકો છો. અહીંયા આખો દિવસ રહેવાની તમને મજા જ કંઈક અલગ આવશે. સાથે ઉનાળાનો જરીકે અનુભવ નહીં થાય કે આપણે ઉનાળાના સમયમાં અહીંયા આવ્યા છીએ, કેમ કે આજુબાજુનું જે લીલુંછમ ભવ્ય વાતાવરણ છે તે અહીંનું અદ્ભુત છે. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહ્યો, તમને બધું જ આ વિડીયોમાં તમને જોવા મળશે, તમારા બાળકોને પણ જોવા મળશે. તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી લેજો. નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટમાં જય માતાજી લખજો. બધાને જય ખોડિયારમાં. જો સામેનું પ્રાકૃતિક સ્થાન છે ખોડિયારમાંનું. એક અહીંયા વચમાં એક બીજું મંદિર છે જ્યાં ભાવિ ભક્તો આવીને સીધા ડાયરેક્ટ જાય દર્શન કરવા તે ત્યાં. અને એક છે વા મંદિર, જ્યાં એક ભોય તળિયે એક ભોયરું છે ને, ત્યાં એક મંદિર છે માતાજીના દર્શન કરવા માટેનું. અહીંયા ટોટલ 3 ખોડિયારમાંના વિરાજમાનના દર્શન છે. તો આ વિડીયોમાં તમને 3 મંદિરોના દર્શન કરાવશું. પણ લાસ્ટ વાળું જે છેલ્લું છે તે એક જોયા જેવો લાયક છે, કારણ કે ત્યાં એકલા જવા માણસો પણ તૈયાર નથી, કારણ કે ત્યાં ડર લાગે એવું છે થોડુંક. પણ ત્યાં માતાજીના ભવ્ય વિરાજમાન છે, સાથે 7 બહેનોના દર્શન ત્યાં થાય એમ છે. તો ત્યાં અમે તમને આ વિડીયોમાં પણ લઈ જઈશું. અને આ છે માતાજીનો ગરબો. જો આ બધા છે ને, એ બધા લાપસી કરવા વાળા છે.
જય માતાજી. જો ખોડિયારમાંનું મંદિર આપણે આવી ગયું આ બાજુમાં, અને મંદિરે દર્શન કરવા આવો, ભલે ભર ઉનાળો રહ્યો, પણ જે બાજુનું જે ભવ્ય પાણીનો નજારો જે તમને જોવા મળે ને, તો તમે અહીંયા આવો ને તો ઉનાળો છે કે નહીં એ પણ ભૂલાઈ જાય એવું છે. તો આ બધા જો માણસો જો ઘણા બધા, કેટલા બધા ફોટોશૂટ કરાવે છે, નાહવાનું પણ વ્યવસ્થા બધું. અહીં તો ઠંડા પાણીનું એકદમ મસ્ત ધોધ પડે છે. તો અહીંયા તમે ઉનાળામાં પણ આવો ને તો ઉનાળામાં પણ તમને જોરદાર મજા આવી છે. બાળકોને જો વેકેશન પડી ગયું હોય તો ઉનાળામાં તમે પિકનિક માટે આ જગ્યાને પસંદ પણ કરી શકો, અને સાથે બાળકોને માતાજીના દર્શન પણ કરાવી દો. જો મિત્રો, હવે આપણે જઈએ છીએ અહીંયા એક બોયતળીએ ખોડિયારમાંનું એક બીજું મંદિર છે. ત્યાં રસ્તો એકદમ થોડોક છે ને બીક લાગી જાય ને એવો છે, પણ તમે જો આવો ને અંદર તો તમને અહીંયા જેવી ક્યાંય મજા નહીં આવે. ચાલો આપણે અંદર જઈએ. જા એકદમ છે ને રસ્તો સુમસાન છે, અને અંદર નીચેમાં ખોડિયારમાં વિરાજમાન છે.